ક્યાં નિર્ધારિત કરવામાં આવ્યો છે? 7 કરોડ 43 લાખનું જે સફાઈ કામ અને પાણીના કામો તેના માટે આજે બજેટ છે. વિરોધ પક્ષ દ્વારા પણ ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા, શિક્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, એન્ક્રોચમેન્ટનો મુદ્દો પણ જો ઉઠાવવામાં આવ્યો છે. શિક્ષણમાં થાય એવું જે મા બાપ જ સ્કૂલમાં ન મોકલે તો બાળકને ક્યાંથી આવડે એવું હું કહું એવું શક્યતા જ નથી કે કોઈ ટીચર એટલું તો શીખડાવતા જ હોય વાંચતા લખતા, પણ આજે જે માતા પિતાએ જે લેવી જ હોય ફરજ એ ચૂકી જાય છે. એના કામમાં હોય ને બાળકો એની રીતે હોય. પણ વાત છે કે મોટા ભાગના શિક્ષકો જ નથી, ગ્રામ્ય વિસ્તારમાં ખાસ ઓરડાઓ પણ નથી, તો ક્યાંથી 7 થી 8 હજાર ઓરડાઓ છે પણ જર્જરિત છે બેન. પણ એ રિનોવેશનનું કામ આપ્યું જ છે ભાઈ. ક્યાં સુધીમાં થશે? ઘણા સમયથી આ પ્રશ્ન દર વર્ષે 150 ઓરડાનું કામ ચાલુ છે ભાઈ, રિપેરિંગનું બધું કામ સર્વે થાય જ છે. આપના અધ્યક્ષ સ્થાનેથી આજે એવો પણ કંઈક ઠરાવ કરવામાં આવ્યો છે કે જે ગામડા એ સ્વચ્છતા અભિયાન કે આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હતું કે આજે ગામમાં આપણે સ્વચ્છતા કે જ્યાં ત્યાં કચરો ન પડ્યો હોય, ગંદકી ન પડી હોય, તેનાથી રોગ ઉત્પન્ન ન થાય તેના માટે તો કે સ્વચ્છતા એક આપણો મોટો પાયો છે. છબી જો આપણે ઊભી કરવી છે આ દેશની તો પહેલા તો કે સ્વચ્છતા ઉપર જ જવું જોશે. જો નહીં કરે તો કયા પ્રકારનો દંડ વસૂલવામાં આવશે એનો પણ કાંઈ નિર્ધાર કર્યો હશે ને? એ હજી નક્કી કરવાનું છે. આજે અમારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં છેલ્લે જે મુખ્ય હેતુ છે એ જે સ્વચ્છતા જ છે. અત્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી અને ગુજરાત રાજ્યમાં પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા હી સેવા કેમ્પેન પણ છેલ્લા 3 મહિનાથી ચાલ્યો હતો. અત્યારે પણ અમે આ ઉપર વધારે ધ્યાન મૂકીએ છીએ. ત્યારે અમે જોઈએ છીએ ગામડામાં અવારનવાર છોટી મોટી દુકાનો હોય છે, જે પણ બીજા એસ્ટાબ્લિશમેન્ટ હોય છે, આના આજુબાજુ કચરો વધારે થતો હોય છે. અમુક લોકો તો ડસ્ટબિન પોતાના પણ રાખે છે, સાફ સફાઈ કરતા હોય છે, પણ અમુક જગ્યાએ જોવા પણ મળે છે કે આના લીધે કચરામાં પણ વધારો પણ થતો હોય છે. આના લીધે આજે અમે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરીને ગ્રામ પંચાયતમાં જે છે ફરજિયાત કરાવે છે કે જે પણ એકમ ગ્રામ પંચાયતના વિસ્તારમાં રહેશે અને ફરજિયાતપણે ગ્રામ પંચાયત પાસે નોંધણી કરાવવાની રહેશે. નોંધણી પછી જે છે ગ્રામ પંચાયત એક આના પ્રમાણપત્ર આપશે. આમાં જે છે સ્પષ્ટ લખેલું હોય છે કે ભાઈ જે છે આ અમારી એકમમાં અમે આ તારીખે ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવી છે. અમે આની ખાતરી આપીએ છીએ કે ગામના સફાઈમાં અમે યોગદાન આપીશું. અમારા એકમના લીધે કોઈ પ્લાસ્ટિકનો બીજો કચરો ગામમાં ભેગો થશે નહીં. અમારા જે ડેલીનો જે કચરો વધારે ભેગો થશે તે અમે ડસ્ટબિનમાં જ રાખશું. આનો પ્રોપર જે છે ડિસ્પોઝલ કરીશું. માની લો કે કોઈ કંપની કોઈ આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો દંડની કઈ રીતે જોગવાઈ? બિલકુલ, ગ્રામ પંચાયતનો જે છે ગ્રામ પંચાયતના સત્તાઓ મુજબ જે છે આમાં દંડની પણ વ્યવસ્થા કરવામાં આવશે ને એવી રીતે જે છે અને એકવાર જે કદાચ નહીં કરે તો આને નોટિસ આપવામાં આવશે. એમ જ પછી બીજી વખત ત્રીજી વાર રિપીટ આ વસ્તુ કરે છે તો અમે જે છે પ્રોપર દંડની પણ વ્યવસ્થા કરવામાં આવશે.